यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थानार्पाय संभवामि युगे युगे। वसुदेव वसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। अध्याय बीजो श्लोक 60। यततो यपि कौन्तेय पुरुषस्य विपस्वितः इंद्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः। कौन्तेय, प्रयत्न करनार मेघावी पुरुषनी इंद्रियोने તેનું મન બળપૂર્વક હરી લે છે, વિચલિત કરી દે છે. હવે આપણે એને જરાક વધારે ડિટેલમાં જોઈએ. આ શ્લોકમાં ભગવાન અર્જુનને ખૂબ જ અગત્યની ચેતવણી આપે છે, જે આપણે પણ સમજવા જેવી વસ્તુ છે. આ બહુ જ સુંદર શ્લોક છે. માણસ બુદ્ધિમાન હોય, ભક્તિ કરતો હોય, ઇન્દ્રિયોને રોકવાનો પ્રયત્ન કરતો હોય તો પણ આ ઇન્દ્રિયો બહુ બળવાન છે. જો જરા પણ અસાવધાની થાય તો ઇન્દ્રિયો મનને વિષયો તરફ ખેંચે છે અને મનને વિચલિત કરી દે છે. બહુ સુંદર વસ્તુ કીધી કે માણસ બુદ્ધિશાળી હોય, ભક્તિ કરતો હોય, અને પાછો બધી ઇન્દ્રિયોને રોકવાનો પ્રયત્ન પણ કરતો હોય, પણ છતાં ઇન્દ્રિયો એટલી બધી બળવાન છે કે તમને ગમે ત્યારે જો સહેજ પણ આપણી અસાવધાની હોય તો આપણને ગમે ત્યારે વિષયો તરફ ખેંચી જાય છે. અહીં ઇન્દ્રિયો મનને હરી લે છે એટલે શું? જેમ તેજ પવન નાવને પાણીમાં દિશાથી હટાવી દે છે, તેમ આંખ, કાન, જીભ, ચામડી અને નાક આ ઇન્દ્રિયો મનને ખેંચીને વિષયોમાં દોડાવી દે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો આંખ સુંદર વસ્તુ, પછી તે સ્ત્રી હોય કે હીરાનો દાગીનો હોય, જોઈને ખેંચાય. કાન મીઠી અથવા ગમતી વાત સાંભળવા ઈચ્છે, તે મનને ગમે છે પણ ઇન્દ્રિયોને ભટકાવે છે. જીભ સ્વાદ પાછળ દોડે, મન વારંવાર તે જ વિચાર કરતું રહે. ભક્ત વિચારે કે હું શાંત રહીશ, હું મારા મનને શાંત રાખીશ. ભક્ત એવું વિચારે કે હું મારા મનને શાંત રાખીશ, મેં મારી ઇન્દ્રિયો કંટ્રોલમાં કરી છે. પણ અચાનક કોઈ વિષય સામે એટલે મન તેમાં ફસાઈ જાય. કોઈ વિષય સામે આવે એટલે મન તેમાં ફસાઈ જાય. આથી ભગવાન કહે છે, માત્ર પોતાની શક્તિ ઉપર ગર્વ ન કરવો. બહુ સુંદર વસ્તુ કીધી કે તમે એવું માનતા હો કે હું મારી ઇન્દ્રિયોને કંટ્રોલ કરી શકું છું, હું બુદ્ધિશાળી છું, મને બધી સમજણ પડે છે, હું મારું મન, પણ એવું નથી. આથી ભગવાન કહે છે કે માત્ર પોતાની શક્તિ ઉપર ગર્વ ન કરવો. અહીં પ્રયત્ન કરનાર મેઘાવી પુરુષ શબ્દ ખાસ છે. જે પ્રયત્ન કરે છે એને મેઘાવી શબ્દ વાપર્યો છે, એટલે કે સમજદાર અને ભક્તિ કરતો માણસ. ઇન્દ્રિયોને સાવધાન રહે, કારણ કે ઇન્દ્રિયોનું બળ પણ બહુ જ પ્રબળ છે. પરંતુ તેનો અર્થ નિરાશ થવો નથી. એનું ભગવાન આપણને નિરાશ કરવા માટે નથી કહેતા
કે ભાઈ તમે બહુ બુદ્ધિશાળીઓ ભક્તિ કરતા હો પણ ઇન્દ્રિયો આગળ તમારું ચાલશે નહીં, એવું નથી કહેતા ભગવાન. પરંતુ તેનો અર્થ આપણને નિરાશ થવા માટે નહીં. ભગવાન આગળ ઉપાય પણ કહે છે. મનને પરમાત્મામાં લગાડો. ઇન્દ્રિય કંટ્રોલ કરવાની તમારે જરૂર નથી. તમારું મન તમે ભગવાનમાં લગાડો. મનને ભગવાન લગાડો, ભજન અને ધ્યાન કરો, નિષ્કામ કર્મ કરો, ત્યારે ઇન્દ્રિયો ધીમે ધીમે ઓછી થવા લાગે છે. ટૂંકમાં માત્ર જ્ઞાન પૂરતું નથી. જો મન ઇન્દ્રિયો પર સતત ધ્યાન ન રાખે તો તે ભક્તને વિષયો તરફ ખેંચી જાય છે. માટે સાવધાન રહીને મનને ભગવાનમાં સ્થિર કરવું જોઈએ. હવે શ્લોક 61. તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસિત મત્પરઃ વશેહિ યસેન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તે બધી જ ઇન્દ્રિયોને સંયમમાં રાખી યોગથી યુક્ત અને સમર્પણની સાથે મારા આશ્રયિત બનો. કારણ કે જે પુરુષની ઇન્દ્રિયો વશમાં હોય છે તેની જ બુદ્ધિ સ્થિર હોય છે. અહીં યોગેશ્વર શ્રી કૃષ્ણ સાધનાના નિષેધાત્મક અવયવોની સાથે તેના વિષેધાત્મક પક્ષ પર પણ ભાર મૂકે છે. માત્ર સંયમ અને નિષેધથી ઇન્દ્રિયો વશમાં થતી નથી. સમર્પણની સાથે ઇષ્ટચિંતન અનિવાર્ય છે. બહુ સુંદર વસ્તુ કીધી કે સમર્પણ ખરું અને ઇષ્ટચિંતન પણ ખરું. ઇષ્ટચિંતન એટલે મન ભગવાનમાં રહેવું. ઇષ્ટચિંતનના અભાવમાં વિષય ચિંતન થશે, જેના માઠા પરિણામ શ્રી કૃષ્ણના શબ્દોમાં આગળ જોઈશું. પણ આ શ્લોકને આપણે વધારે ડિટેલમાં જરા સમજી લઈએ. આ શ્લોકમાં ભગવાન માત્ર વિષયો છોડો એટલું જ નથી કહેતા, પરંતુ સાચો ઉપાય પણ બતાવે છે. માત્ર ઇન્દ્રિયોને દબાવી રાખવાથી કામ પૂરું થતું નથી. બરાબર સમજવા જેવી વસ્તુ છે કે તમે ઇન્દ્રિયોને દબાવો એટલે તમને એવું લાગે કે મેં ઇન્દ્રિયો બધી કંટ્રોલ કરી છે, પણ એવું નથી હોતું. એ ક્યારે જતી રહે છટકી જાય ખબર ના પડે. માત્ર ઇન્દ્રિયોને દબાવી રાખવાથી કામ પૂરું થતું નથી. મનને કોઈ સારો આધાર જોઈએ. ઇન્દ્રિયો કંટ્રોલ કરવા માટે મનને કોઈ સારો આધાર જોઈએ. તેથી ભગવાન કહે છે કે બધી ઇન્દ્રિયોને સંયમ રાખીને મનને ભગવાનમાં, ઈષ્ટમાં, ભજન અને ધ્યાનમાં લગાડો. એટલે આપણે મનને ભગવાનમાં લગાડવાનો છે. એટલે ઇન્દ્રિયો એની જાતે આપોઆપ શાંત થઈ જશે. કારણ કે મન ક્યારેય ખાલી રહેતું નથી. મન તો હંમેશા વિચાર કરતું જ હોય. મન સતત બિઝી હોય. એક સેકન્ડ પણ વિચાર વગર રહી શકતું નથી. જો મન ભગવાનના ચિંતનમાં નહીં રહે તો તે ફરી વિષયોના ચિંતનમાં ફસાશે. એટલે મનનું કામ જ વિચાર કરવાનું છે. એટલે જો તમે ભગવાનનો વિચાર નહીં કરો તો એ વિષયોનો વિચાર કરશે, પણ કંઈક તો વિચાર કરશે જ. એટલે માત્ર આ ન કરવું પૂરતું નથી, સાથે શું કરવું તે પણ જરૂરી છે. કે ભાઈ તમે નક્કી કર્યું કે ઇન્દ્રિયોનો કંટ્રોલ કરવો છે, આપણે ઇન્દ્રિયો તરફ નથી જવું, એટલું પૂરતું નથી. પણ ઇન્દ્રિયો તરફ નથી જવું તો કરવું શું, એ ખરું અગત્યની વસ્તુ છે. અને કરવું શું એ આપણને સરસ રીતે બતાવ્યું કે મનને ભગવાનમાં, ઈષ્ટમાં, ભજન અને ધ્યાનમાં લગાડો. ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ માણસ કહે કે હું ખરાબ વિચાર નહીં કરું, પણ જો મનને સારા વિચાર, ભજન, પાઠ, સેવા કે ધ્યાનમાં નહીં લગાડે તો મન ફરી જૂની દિશામાં જશે. એટલે ભગવાન બે વાતો કહી છે. આ સરસ વસ્તુ કીધી કે તમે નક્કી ભલે કરો કે મારે કોઈ ખરાબ વિચાર નથી કરવો, પણ મનને બીજા કોઈ વિચારમાં નહીં વાળો તો એ કરવાનો જ છે. ભગવાને બે વાતો કહી છે. એક ઇન્દ્રિય સંયમ એટલે વિષયોમાં બેફામ ન દોડવું.
ઇન્દ્રિયો તરફ બહુ બેફામ નહીં દોડવાનું. ઇન્દ્રિયોનો ઉપયોગ કરવાની ના નથી પાડી. કંટ્રોલ કરવાનો અર્થ એવો નથી કે એને ના પાડવી. વિષયોમાં બેફાન ન દોડવું. અને બીજું, ભગવાનમાં સમર્પણ, મનને પરમાત્મા તરફ વાળવું. જ્યારે ભક્ત પ્રેમ અને સમર્પણથી ભગવાનનું સ્મરણ કરે છે ત્યારે ઇન્દ્રિયો ધીમે ધીમે શાંત થવા લાગે છે. આ બહુ જ સુંદર વસ્તુ કીધી કે જ્યારે ભક્ત કે વૈષ્ણવ પ્રેમ અને સમર્પણથી, આ બંને વસ્તુ બહુ જ શબ્દો ઇમ્પોર્ટન્ટ છે કે તમે ભગવાનની સેવા કરો પણ એમાં તમારું સંપૂર્ણ સમર્પણ પણ જોઈએ અને પ્રેમ પણ જોઈએ. ભગવાનનું સ્મરણ કરે છે ત્યારે ઇન્દ્રિયો ધીમે ધીમે શાંત થવા લાગે છે. પછી મન બહાર ઓછું દોડે છે. મારા આશ્રિત બનો, આનો અર્થ એ છે, ભગવાન એવું કહે છે કે મારા આશ્રિત બનો, એનો અર્થ એ છે કે મનને ભગવાનના આધાર પર રાખો. પોતાના અહંકાર કે માત્ર હઠ ઉપર નહીં. આ એક શબ્દ બહુ સુંદર છે કે તમારી હઠ કે તમારો અહંકાર કે હું કરી જ શકું છું, હું બધી ઇન્દ્રિયોને કંટ્રોલ, એવો અહંકાર ઉપર મનને નહીં રાખવાનો. મનને આધાર આપવો હોય તો કોનો આપવાનો? ભગવાનનો આપવાનો. જેની ઇન્દ્રિયો વશમાં છે તેનું મન સ્થિર. અને એક વખત જો તમારી ઇન્દ્રિયો વશમાં આવે તો પછી તમારું મન સ્થિર થઈ જાય. અને જેનું મન સ્થિર છે તેની બુદ્ધિ પણ સ્થિર છે. અને મન જો સ્થિર થાય તો પછી તમારી બુદ્ધિ પણ સ્થિર થાય. આ શ્લોકનો મુખ્ય ભાવ એ છે કે માત્ર નિષેધ પૂરતો નથી, એકલો કંટ્રોલ પૂરતો નથી. મનને સારા અને દિવ્ય ચિંતનમાં જોડવું જરૂરી છે. ઈષ્ટ ચિંતન વગર વિષય ચિંતન ઊભું થાય છે. ઈષ્ટ ચિંતન એટલે ભગવાનનું ચિંતન. ભગવાનનું સ્મરણ ને ભગવાનનું ચિંતન જો ના હોય તો પછી વિષયનું ચિંતન થાય. કેમ કે મનનું તો કામ જ છે કે એને દોડવું. ભગવાનમાં સમર્પણથી જ ઇન્દ્રિયો સાચે વશમાં આવે છે. એટલે આપણે ભગવાનને જેટલા સમર્પણ થઈએ એટલી આપણી ઇન્દ્રિયો આપણા વશમાં આવે. અર્થાત વિષયોથી મનને ખાલી ન રાખો, તેને ભગવાનના સ્મરણથી ભરી દો. હવે આપણે 62મો શ્લોક જોઈએ. ધ્યાયતો, શ્લોક 62. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તે શુપ જાયતે સંગાત સંજાયતે કામઃ કામત ક્રોધો બીજાયતે. વિષયોનું ચિંતન કરનાર પુરુષની તે વિષયોમાં આસક્તિ થઈ જાય છે. આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે. કામના પૂર્તિમાં અડચણ આવતા ક્રોધ ઉત્પન્ન થાય છે. તો ક્રોધ શેમાંથી જન્મે છે એ આપણને બતાવ્યું. આ આપણે વધારે સારી રીતે જરા સમજીએ. મનુષ્યના મનની ગતિ આપણે એક એક શ્લોકને ઊંડાણથી જોયો છે અને પ્રયત્ન એવો કરીએ છીએ કે થોડીક સરળ રીતે સમજી શકીએ. મનુષ્યના મનની ગતિને ખૂબ જ સરળ રીતે સમજાવે છે. આમ તો મનની ગતિ બહુ જ છે પણ એને સમજવી કાઠી છે, પણ છતાં સરળ રીતે આપણે અહીંયા સમજીએ છીએ. શ્રી કૃષ્ણ કહે છે કે માણસ જ્યારે વારંવાર વિષયોનું એટલે કે ભોગ વસ્તુ, માણસ, માન સન્માન કે ઈચ્છાઓનું, આ બધા આપણા વિષયો છે. કયા કયા? ભોગ ભોગવવા, મજા કરવી. વસ્તુ, કોઈ વસ્તુનું આપણને ચિંતન થાય, ગાડીનું, ફલાણાનું, ઢીકણાનું. કોઈ માણસનું ચિંતન થાય કે આ તો હારો મારું દુશ્મન છે, આને તો મારું આવું કર્યું. તો માન સન્માન તો વળી કરીને ચિંતન એવું થયા કરે કે યાર હું આમાં આટલા પૈસા આપીશ તો મને આટલું માન મળશે, આ થશે. કે પછી ઈચ્છાઓનું ચિંતન થાય કે ના ના મારે તો આ લેવલ પર જવું જ છે. આ બધું માણસના વિષયોનું છે. તો ઈચ્છાઓનું ચિંતન કરતો રહે છે ત્યારે ધીમે ધીમે તેમાં આસક્તિ, અને જેમ તમે કોઈ પણ વસ્તુનું ચિંતન કરો તો પછી એમાં આસક્તિ થાય જ. એ નોર્મલ વસ્તુ છે. શ્લોકનો ભાવ આ રીતે છે: વિષયોનું ચિંતન કરવાથી
વિષયોમાં આસક્તિ થાય છે. આસક્તિથી કામના જન્મે છે અને કામનામાં અડચણ આવે ત્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે. જો આને હજુ વધારે સરળ ભાષામાં સમજીએ તો માણસ કોઈ વસ્તુ વિશે સતત વિચાર કરે, જેમ કે પૈસા, પ્રતિષ્ઠા, કોઈ વ્યક્તિ, સુખ સગવડ, તો મન તેમાં ચોંટે છે. આ ચોંટવાનું નામ જ આસક્તિ છે. મારે પૈસા કમાવા છે, મારે પૈસા કમાવા છે, એમ એક વખત મન એમાં લાગે એટલે પછી એના ઉપર પૈસા પ્રત્યે તમારી આસક્તિ થાય. પછી મન કહે છે આ તો મને જોઈએ જ, અને પછી આસક્તિ થાય એટલે મનમાં થાય કે નહીં મારે 5 કરોડ રૂપિયા તો જોઈએ જ. એ કામના બની જાય છે. પછી એ કામના થઈ ગઈ તમારી. હવે જો એ ઈચ્છા પૂરી ના થાય, તમે નક્કી તો કર્યું કે મારે 5 કરોડ જોઈએ છે, પણ કોઈ કારણસર ના મળે, શેર બજાર નીચે ઉતરી ગયું અને ઉડતા ઓછા થયા. હવે જો ઈચ્છા પૂરી ના થાય અથવા કોઈ વચ્ચે અવરોધ નાખે અથવા કોઈ કારણસર ફ્રોડ થયો કે કંઈક થયું, કોઈ અવરોધ નાખે તો મન બળે છે. તો મનમાં ચિંતા થાય છે અને મન જ્યાં બળે ત્યાંથી ક્રોધ જન્મે છે. એટલે ક્રોધનો જન્મ ક્યાંથી થાય છે એ બહુ જ સરસ રીતે સમજાવ્યો. એટલે આપણને જ્યારે જ્યારે ક્રોધ થાય તો આપણે વિચાર કરવાનો કે આનું મૂળ ક્યાં છે. ઉદાહરણ તરીકે લઈએ તો એક બાળક મોબાઈલ ગેમનો બહુ વિચાર આવે, એને મોબાઈલમાં ગેમ રમવી છે એવું થયા કરે. વિચાર કરતાં કરતાં તેને એની આસક્તિ થાય અને બહુ વિચાર કરે એટલે એમ થાય કે નહીં મારે તો ગેમ રમવી જ જોઈએ. પછી તે ગેમ રમવાની જોરદાર ઈચ્છા થાય. જો માતા પિતા મોબાઈલ ન આપે તો તે ગુસ્સે થઈ જાય. આ જ ક્રોધ છે, કેમ કે એનામાં આસક્તિ ઊભી થઈ છે અને માતા પિતા એને મોબાઈલ આપ્યો નહીં. આપણે વચ્ચે એક નાનો સરખો વિડીયો આવ્યો હતો વોટ્સઅપમાં કે આખા ઘરનું બધું ફર્નિચર તોડી નાખે છે. એટલે ગુસ્સે થઈ જાય અને આ જ ક્રોધ છે. અહીં ભગવાન મનુષ્યના પતનની શરૂઆત અને આપણા પતનની શરૂઆત આ ક્રોધથી થાય છે. પતન સીધું નથી થતું. પહેલાં વિચાર આવે છે, પછી આસક્તિ, પછી કામના અને પછી ક્રોધ. એટલે આમ એ પહેલે જ ઝાટકે ક્રોધ આવી જાય એવું હોતું જ નથી. સ્વામી અળગનાનંદજીના યથાર્થ ગીતા મુજબ અહીં વિષયનો અર્થ માત્ર બહારની વસ્તુઓ નથી. વિષય એટલે બહારની એકલી કે ભાઈ રૂપિયા, આ ગાડી, આ તે, એટલું એવું નથી. પણ મનને પરમાત્માથી દૂર લઈ જનાર દરેક આકર્ષણ. જે કોઈ વસ્તુ તમને ભગવાનથી દૂર લઈ જાય એ છે ને એ બધું જ તમારું વિષય જ છે. એ સમજી લેવાનું. વિષયો સ્પેસિફિક નથી. તમને ભગવાનથી જે દૂર લઈ જાય એ બધા વિષયો છે. અને કામના એટલે ખેંચાણ. જ્યાં સુધી મન વિષયોમાં ફરતું રહેશે ત્યાં સુધી શાંતિ નહીં મળે. આગળના શ્લોકમાં ભગવાન કહે છે કે આ ક્રોધથી પછી શું નુકસાન થાય છે. એટલે ક્રોધથી મોહ, મોહથી સ્મૃતિવંશ અને બુદ્ધિનાશ કેવી રીતે થાય છે એ આપણને 63મા શ્લોકમાં કહે છે. આપણે હવે 63મો શ્લોક કરીએ. ક્રોધાત ભવતી सम्मोह, सम्मोहात् સ્મૃતિ વિભ્રમઃ, સ્મૃતિ ભ્રશાંત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ક્રોધથી મૂઢતા અર્થાત અવિવેક ઉત્પન્ન થાય છે. નિત્ય અનિત્ય વસ્તુનો વિચાર નથી રહેતો. અવિવેકથી સ્મરણ શક્તિ, સ્મૃતિનાશ પામે છે. શું કરવું અને શું ન કરવું એનો નિર્ણય નથી થઈ શકતો. સ્મૃતિ ભ્રમિત થવાથી યોગપરાયણ બુદ્ધિ નષ્ટ થઈ જાય છે અને બુદ્ધિ નષ્ટ થતાં તે પુરુષ પોતાના શ્રેય સાધનથી પતિત થઈ જાય છે. અહીં શ્રી કૃષ્ણે ભારપૂર્વક જણાવ્યું કે વિષયોનું ચિંતન ન કરવું જોઈએ. સાધકે નામ, રૂપ, લીલા અને ધામમાં ક્યાંક લાગેલા રહેવું જોઈએ.
ભજન શિથિલ થતાં મન વિષયો તરફ વહી જશે. વિષયોના ચિંતનથી આસક્તિ થઈ જાય છે. આસક્તિથી તે વિષયની કામના સાધકના અંતર્મનમાં થવા લાગે છે. કામનાની પૂર્તિમાં અવરોધ આવતા ક્રોધ, અને ક્રોધથી અવિવેક, અને અવિવેકથી સ્મૃતિભંશ, અને સ્મૃતિભંશથી બુદ્ધિનાશ થાય છે. નિષ્કામ કર્મયોગને બુદ્ધિયોગ કહ્યો છે, કારણ કે બુદ્ધિના સ્તરે અહીં વિચાર કરવામાં આવ્યો છે કે કામનાઓ આવવી ન જોઈએ. ફળ છે જ નહીં, કામનાઓ આવતા જ બુદ્ધિયોગ નષ્ટ થઈ જાય છે. વિચારશૂન્ય પુરુષ શ્રેય સાધનથી પતિત થઈ જાય છે. સાધન ક્રમ તૂટી જાય છે. સર્વથા નષ્ટ થતો નથી. ભોગ પછી સાધન જ્યાં અવરોધાયું હતું ત્યાંથી પુનઃ શરૂ થાય છે. હવે આને જરાક વધારે ઊંડાણમાં અને સરળમાં જોઈએ. આ શ્લોકમાં ભગવાન મનુષ્યના અંતરના મનની આખી સીડી બતાવે છે કે આપણે કેવી રીતે કયા પગથિયા પર કેવી રીતે ચડવું. એક નાનો વિષયનો વિચાર, બહુ નાનો વિષયનો વિચાર હોય, 5 લાખ રૂપિયા મારે મેળવવા છે, એટલો નાનો જ વિચાર હોય. એક નાનો વિષયનો વિચાર અંતે માણસને આધ્યાત્મિક માર્ગથી દૂર લઈ જાય છે. શ્લોકનો ભાવ આ રીતે સમજાય. વિષયના ચિંતનથી આસક્તિ થાય છે. આસક્તિથી કામના, કામનામાં અડચણ આવે તો ક્રોધ, ક્રોધથી મોહ, મોહ એટલે અવિવેક, મોહથી સ્મૃતિભંશ, સ્મૃતિભ્રંશથી બુદ્ધિનાશ, અને બુદ્ધિનાશથી મનુષ્યનો પતન થાય છે. હવે આને જરા વધારે સરળતાથી સમજીએ. આ બધું થોડુંક ભારે લાગે, કેમ કે આખી સીડી બતાવી એક પછી એક, કે ભાઈ આસક્તિથી કામના, કામનાથી અડચણ, અડચણથી ક્રોધ, ક્રોધથી મોહ, મોહથી સ્મૃતિભંશ, સ્મૃતિભંશથી બુદ્ધિનાશ, બુદ્ધિનાશથી પતન. 9 પગથિયા થઈ ગયા. હવે આને સરળ રીતે સમજીએ તો માણસનું મન જ્યાં વારંવાર જાય છે ત્યાં તેનું બંધન થાય છે. તમારું મન કોઈ સ્ત્રીમાં થાય, કોઈ રૂપિયામાં થાય, કોઈ બંગલામાં થાય, ક્યાંય બી થાય, તો પછી તમને એનું બંધન થઈ જાય છે કે ભાઈ મારે તો આ જોઈએ. શરૂઆતમાં માત્ર વિચાર હોય છે. શરૂઆતમાં તમને વિચાર આવે, પણ ધીમે ધીમે મન કહે છે આ વગર ચાલશે નહીં. એક હાઈ ક્લાસ રિસોર્ટ ટાઈપનો બંગલો જોયો છે. પહેલાં તેમ લાગે જોઈએ, વિચારીએ, લઈએ કે ના લઈએ, કેટલા પૈસા છે, ભાવ શું છે, ફલાણું બધું વિચાર આવે. પણ પછી ધીરે ધીરે છે ને તમારું મન એવું કહેતું થઈ જાય કે ના ના લેવો જ છે, આના વગર તો નહીં ચાલે. આપણી પ્રેસ્ટીજ વધી જાય એમાં. અને એ જે થાય ત્યારે સમજવું કે કામના થઈ તમને. જ્યારે એ ઈચ્છા પૂરી ના થાય અને પછી કોઈ કારણસર તમારી પાસે એટલા રૂપિયા ના થાય અને તમે લઈ ના શક્યા, તો પછી ક્રોધ આવે, હત્તારી આ જિંદગી જીવવાની કંઈ મજા જ નથી, ચાલો આટલું હું ખરીદી શકતો નથી, એવું થાય. ત્યારે ક્રોધ આવે છે, અને ક્રોધ આવતા માણસનો વિચાર ખોટો થઈ જાય છે. પછી એ કંઈક જુદું જ રીતે વિચારવા લાગે, ખોટા વિચારો પર ચડી જાય. કોણ સાચું, કોણ ખોટું? ભાઈ મારે એ રિસોર્ટ જેવો બંગલો લેવો જોઈએ એ સાચું કે ના લેવો જોઈએ એ સાચું? શું કરવું એ ખબર ના પડે. પૈસા નથી અને મન કહે છે કે લેવું જ જોઈએ. શું કરવું એની ખબર ના પડે, એટલે એનો વિવેક જ નથી રહેતો. એટલે પછી શું થાય કે કાં તો કોકની પાસેથી પૈસા પડાવી લે, કાં તો કોકને ઉધાર લે, એવું કરે. એનો વિવેક રહેતો નથી. આ જે મોહ અથવા અવિવેક છે, અને જે વિવેક ના રહે એ અવિવેક છે, મોહ છે. પછી સ્મૃતિભંશ થાય છે, પછી કંઈક જુદા વિચારો ઉપર ચડી જાય છે, એટલે સ્મૃતિભંશ થાય. અહીંયા સ્મૃતિ જતી રહે ત્યારે બુદ્ધિ નષ્ટ થાય, અને સ્મૃતિ બંધ થાય ત્યારે તમારી બુદ્ધિ નષ્ટ થાય અથવા ઓછી થઈ જાય. એટલે તમને સાચા માર્ગના વિચારો આવે જ નહીં કે ભાઈ મારી પાસે પૈસા નથી, મારે આ ચક્કરમાં પડવા જેવું નથી, મારે લેવું નથી, એવો વિચાર ના આવે.
અહીં સ્મૃતિ જતી રહે ત્યારે બુદ્ધિ નષ્ટ થાય છે. બુદ્ધિ એટલે સાચો નિર્ણય કરવાની શક્તિ. બુદ્ધિનો અર્થ શું કયો છે કે તમે સાચો નિર્ણય કરી કે ભાઈ નથી લેવી, એવો નિર્ણય નથી કરી શકતા. મનમાં એ જ વિચાર છે કે લેવું જ છે એમ. સાચો નિર્ણય કરવાની શક્તિ. પછી માણસ વિષયોમાં વહેતો જાય છે અને પોતાના કલ્યાણ માર્ગથી પડી જાય છે, અને એ ક્યાંક બીજા રસ્તે ચડી જાય એટલે પોતાનું જેમાં કલ્યાણ છે એ રસ્તો જ એનાથી જુદો પડી જાય છે. સ્વામીજીના ભાવ મુજબ સ્વામીજી પોતાના ભાવ બતાવે કે ભક્તું મન જો નામ, આ સરસ વસ્તુ કીધી છે કે આવા સમયે તમારે જો તમારું મન છે ને એ નામ એટલે ભગવાનનું નામ, ભગવાનનું રૂપ, ભગવાનની લીલા, ભગવાનની સેવા અને ભગવાનના સ્મરણમાં સ્થિર ન રહે તો મન જરૂર વિષયો તરફ ભાગશે. એટલે અગત્યની વસ્તુ એ છે કે તમારું મન હંમેશા ભગવાનના નામ, રૂપ, લીલા, સેવા અને સ્મરણમાં સ્થિર કરવાનું છે. ભજન ઢીલું પડતા વિષય ચિંતન શરૂ થાય. જો તમે એમાં સહેજ બી ઢીલાશ કરી તો વિષયનું ચિંતન ચાલુ થઈ જાય અને ત્યાંથી આખી ગતિ શરૂ થાય છે. પરંતુ અહીં એક ખૂબ આશ્વાસન આપતી વાત પણ છે. છેલ્લા પેરેગ્રાફમાં આપણને સરસ સમજાવ્યું કે ભાઈ એટલા બધા તમારે નાસીપાસ થવાની જરૂર નથી. ભગવાન તમને પકડી રાખે છે. ભગવાનને તમારા પર પ્રેમ છે અને તમે ભગવાનને મળો એવું ભગવાન ઈચ્છે છે. પણ સાચો રસ્તો અને સાચી સમજણ તો હોવી જ જોઈએ. એમને ના મળે. અને કેટલાક સંજોગોમાં તો ભગવાન પરીક્ષા કરતા હોય છે. આપણે ઘણા બધા ઇતિહાસો વાંચીએ છીએ. પરંતુ એ ખૂબ આશ્વાસન આપતી વાત પણ છે. ભક્તિ સંપૂર્ણ, પણ તમે ભક્તિ કરતા હો તો એ ક્યારેય નષ્ટ થતી નથી. ભક્તિ તમારી નષ્ટ ના થાય, બેકાર ના જાય. ભલે તમે વિષયોમાં આવી ગયા કોઈ કારણસર. આપણે એવા ઘણાય દાખલા જોઈએ છે કે ભગવાનની ભક્તિ કરતાં કરતાં કોઈ કંઈક રવાડે ચડી જાય. જો ભક્તિ વચ્ચે વિષયોમાં પડી જાય, માની લો કે ભક્તિ કરતાં કરતાં તમારામાં વિષયો આવી જાય તો પણ પૂર્વ સંસ્કાર રહે છે. પણ ભક્તિના સંસ્કાર તો તમારામાંથી જતા જ નથી. એ સંસ્કાર રહે છે. ભોગ પૂરા થયા પછી ફરીથી ત્યાંથી જ ભક્તિ શરૂ થાય છે. એટલે તમને ઈચ્છા થઈ ગઈ ભોગ ભોગવવાની તો તમે ભોગ ભોગવી લીધા, પણ પછી જે સંસ્કાર ભક્તિના પડ્યા છે એ જતા નથી અને પાછા એ શરૂ થાય છે. ભગવાને બહુ જ સરસ આશ્વાસન આપ્યું છે. એટલે આપણે નાસીપાસ થવાની જરૂર નથી. કદાચ કોઈ કારણસર, આમ તો આપણે કોન્શિયસ જ રહેવાનું છે કે આપણે મોહમાં ના પડીએ, આપણે વિષયોમાં ના પડીએ, પણ કદાચ પડી જવાય તોય ભગવાને આપણને આશ્વાસન આપ્યું છે. ત્યાંથી જ ભક્તિ શરૂ કરી શકે છે જ્યાંથી અટક્યું હતું. અને આ જ ભગવાનની કૃપા છે. ભગવાન એટલો બધો દયાળુ છે, એટલો બધો પ્રેમાળ છે કે તમને ક્યાંય અધવચ્ચે રાખશે નહીં. હવે ભગવાન આગળ બતાવે છે કે ભક્ત પોતાના મન અને ઇન્દ્રિયોને વશમાં રાખે છે, વિષયોમાં રહેતા પણ આસક્ત થતો નથી, તેવી કેવી શાંતિ અને સ્થિતિ પામે. એટલે જે ભક્ત છે એ પોતાનું મન અને ઇન્દ્રિયો પોતાના વશમાં રાખે તો એને કેવી શાંતિ અને એની સ્થિતિ કેવી હોય છે એ આપણને આગળના શ્લોકમાં વર્ણન કરે છે. હવે આપણે 64મો શ્લોક આવ્યા. મને એવું લાગે છે કે પૂરો કરી દઈએ. 2-4 મિનિટ બાકી છે, કદાચ 2 મિનિટ વધશે. શ્લોક 64મો. રાગ દ્વેષ વિયુક્તેસ્તુ વિષયાન ઇન્દ્રિય ઈશ્વરન આત્મ વૈશ્યર વિધેયાત્મા પ્રસાદ મધી ગચ્છતિ. આત્મા વિધિ પામેલો પ્રત્યક્ષદર્શી મહાપુરુષ રાગ દ્વેષથી રહિત પોતાને વશ કરેલી ઇન્દ્રિયો દ્વારા એટલે વિષયાંચરણ વિષયોમાં વિચરતો હોવા છતાં, બહુ જ સુંદર વસ્તુ કીધી આ શ્લોકમાં, પ્રસાદ મધી ગચ્છતિ અંતઃકરણની નિર્મળતા પ્રાપ્ત કરે છે. તે પોતાની ભાવદ્રષ્ટિમાં રહે છે. મહાપુરુષ માટે વિધિ નિષેધ રહી જતા નથી. તેના માટે કશું અશુભ નથી રહેતું જેનાથી તે બચે, અને એના માટે કશું શુભ પણ નથી જેની તે કામના કરે. હવે આને જરાક આપણે વધારે સારી રીતે સમજી લઈએ
બીજી 3-4 મિનિટ થશે. આ શ્લોકમાં ભગવાન એવા મહાપુરુષની સ્થિતિ સમજાવે છે કે જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે. અહીં જે મન ઇન્દ્રિયો ઉપર વિજય મેળવી ચૂક્યો છે. શ્લોકનો મુખ્ય ભાવ એવો છે કે જે પુરુષ રાગ અને દ્વેષથી રહિત થઈને પોતાના વશમાં કરેલી ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં ફરતો હોય તે અંતઃકરણથી પ્રસન્નતા અને નિર્મળતા પ્રાપ્ત કરે છે. આ બહુ જ સુંદર અને સમજવાવાળો શ્લોક છે. સરળ ભાષામાં સમજીએ તો સામાન્ય માણસ વિષયોમાં જાય છે તો તેમાં ફસાઈ જાય છે, પણ આત્મજ્ઞાની મહાપુરુષ એટલે જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે, જેને આત્માનું સાક્ષાત્કાર કર્યો છે, એવા મહાપુરુષ વિષયોમાં રહેતા પણ તેમાં બંધા. કદાચ એ લોકો કોઈ કારણસર વિષય ભોગવી પણ લે પણ એમાં ફસાતા નથી. અગત્યની વસ્તુ વિષયોમાં ફસાવવું નહીં એ છે. વિષયો ભોગવા એ તો એનો કંઈ વાંધો નથી. જેમ કમળ પાણીમાં રહે છતાં પાણી તેને ભીનું નથી કરતું, તેમ મહાપુરુષ સંસારમાં રહીને પણ અંદરથી નિર્લેપ રહે છે. રાગ એટલે કોઈ પણ વસ્તુ પ્રત્યે ચોંટાણ, દ્વેષ એટલે અણગમો કે વિરોધ. મહાપુરુષ પાસે આ બંને રહેતા નથી, ના રાગ કે ના દ્વેષ. એને કાંઈ મળ્યું તો ખુશ નહીં થાય અને કાંઈ ગયું તો દુઃખી પણ નહીં થાય, કારણ કે તેની અંદરની તૃપ્તિ પરમાત્મામાં સ્થિર થઈ ગઈ છે. એટલે જેની તૃપ્તિ કે મને ભગવાન મળે એનાથી વધારે કશું દુનિયામાં છે જ નહીં, એવી એને તૃપ્તિ થઈ જાય તો પછી એને કોઈ કશું હટાવી શકતું નથી. અહીં પ્રસાદ શબ્દનો અર્થ ભગવાનને ચડાવેલો પ્રસાદ નથી. અહીં પ્રસાદ એટલે અંતઃકરણની નિર્મળ પ્રસન્નતા, અંદરની શાંતિ. જ્યારે મનમાં કામના, ક્રોધ, દ્વેષ શાંત થઈ જાય ત્યારે અંદર એક સ્વચ્છતા આવે છે. એવી સ્થિતિમાં મન સ્થિર અને શાંત રહે છે. સ્વામી અળગડાનંદના ભાવ મુજબ આત્મદર્શી મહાપુરુષ સ્વભાવથી જ પરમાત્મામાં સ્થિર રહે છે. એ માટે પછી આ કરવું ને આ ના કરવું એવી વિધિ નિષેધનું ખાસ મહત્ત્વ રહેતું જ નથી, કારણ કે તેની દરેક ક્રિયા સ્વાભાવિક રીતે શુદ્ધ હોય છે. એના માટે કશું અશુભ નથી રહેતું કે જેમાંથી બચવું પડે, અને કશું શુભ પણ નથી રહેતું કે જેને મેળવવાની ઈચ્છા રાખવી પડે, કારણ કે શુભ અશુભ, પાપ પુણ્ય, લાભ હાનિ આ બધાથી એ ઉપર ઉઠી ગયો છે. જેને આત્માનો સાક્ષાત કર્યો છે એ આ બધાથી ઉપર આવી ગયો. એવો પુરુષ બહારથી સામાન્ય દેખાય પણ અંદરથી પરમ શાંતિની સ્થિતિમાં હોય છે. જય શ્રી કૃષ્ણ. આવતીકાલે 65મો શ્લોક લઈશું. આજે 3-4 મિનિટ વધારે થઈ આપણી.